ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ આશરે 10:30ની આસપાસ કંટ્રોલ રૂમ કરવામાં આવ્યો હતો અને ઓમ સાંજરામ નગર છે, પટેલનગર ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યાં મર્ડર થયું છે પોતાના મેસેજ હતો અને ઇમિડિયેટલી 112 ગાડી અમારી પહોંચી ગઈ અને પોલીસ અધિકારી પણ અહીંયા પહોંચી ગયા. જ્યારે જોયું ત્યારે જે સંદીપ ભોજાન ગોડ છે, જેમની ઉંમર આશરે 34 વર્ષ છે, તેમના તાળી અને એમના સાસુ મેરેજની ખરીદી માટે પ્રયાગરાજથી અહીંયા સુરત ખાતે આવ્યા હતા. ખરીદી કરી 4 તારીખે આવ્યા હતા અને ખરીદી કરી અને સાંજે એમના ઘરે બધા સાથે બેઠા હતા ત્યારે જે સંદીપ ગોડ છે એમને એમના સાળી જોડે મેરેજ કરવા હતા અને એ મેરેજ કરવા બાબતે ઉગ્ર બોલાચાલી ઘરમાં થઈ અને સંદીપ ગોડ પોતાની માનસિક જે અગ્રેશન હતું એ અગ્રેશનમાં એણે ચપ્પુ લઈ અને એમના સાળા અને સાળી પર અને એમના સાસુ પર હુમલો કર્યો છે. આ હુમલો ગંભીર રીતે ઈજા થતાં એમના સાળા અને એમની સાળીનું મરણ ગયેલ છે, જે હોસ્પિટલમાં પહોંચ્યા પછી તે મરણ ગયેલ છે એવું જાહેર કરવામાં આવ્યું છે. એમની સાસુને ઇન્જરી થઈ છે, એ ત્યાં એડમિટ છે અને આરોપી માટેની અમારી તજવીજ પોલીસને ચાલુ છે. જે મરણ જનાર છે એ જે આરોપી છે સંદીપ પંચાલ એના સાળો અને સાળી છે, જેઓ પ્રયાગરાજથી આવેલા હતા અને જે સાળા છે એ પણ એફએસએલમાં જોબ કરતા હતા. એમના મેરેજ ડિસેમ્બરમાં હતા એટલે ખરીદી કરવા માટે આવેલા હતા.